લાઈફને પાછળ જઈને જોઉં ને તો ત્યાંથી મારું ચિત્રનું શરૂઆત થઈ. ક્લાસીસ ચાલતા હતા, મગજમાં એવું હતું કે કમાવું તો છે તો જોબ નથી કરવી, કામ નથી મારું કરવા જોબ કરવાનું. તો જે દિવસે કોમર્સ પત્યું એના બીજા દિવસે મેં ક્લાસ ચાલુ કર્યા. ગુજરાતની એક પણ એવી શોપ નથી, આર્ટ શોપ, કે જ્યાં બ્રશ બચ્યો હોય. બધા બ્રશ ઉઠાઈ લાયા હતા, બધા કલર ઉઠાઈ લાયા હતા અને વી ડીડ તો દેટ વોઝ ધ બિગેસ્ટ વન. એક હિન્દુ અને એક મુસ્લિમ છોકરા એક ગુરુદ્વારામાં ક્રિશ્ચિયન કન્ટ્રીમાં પહેલું વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, વર્લ્ડ્સ લાર્જેસ્ટ ફિંગર પેઇન્ટિંગ વિધાઉટ યુઝિંગ બ્રશ. 5000 સ્ક્વેર ફૂટનું આપણે વોલ પેઇન્ટિંગ બનાવ્યું. આપણે જે પેકિંગમાં બબલ રેપ આવે છે ને, નાના નાના બબલ, એવા 2 લાખ બબલ આપણે સિરિંજથી ભર્યા. આખા વર્લ્ડમાં 2 જ આર્ટિસ્ટો આવી રીતના બનાવે છે. રાત્રે ફોન આવ્યો કે હવે મારી હાલત એવી છે કે આ ટર્કિશ માણસ હતો, એમાં પાકિસ્તાની નહોતો, કે આવી રીતના આટલા વખતથી મારી જોડે અમે લોકો આવી રીતના કહેતા હતા, હવે લગ્ન કરવાની વાત કરતા ત્યારે ખબર પડી કે ઓલરેડી લગ્ન છે. નવી સવારમાં સ્વાગત કરીએ છીએ આપ સર્વેનું. આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જિગ્નેશભાઈ પટેલ. જિગ્નેશભાઈ, તમારું સ્વાગત કરું છું. જિગ્નેશભાઈ 18 વર્ષથી લંડનમાં રહે છે, મૂળ અમદાવાદના છે અને ચિત્રકાર છે. એમનો ચિત્રકાર તરીકે લાંબો પરિચય નથી આપતો, ખાલી એટલી જ માહિતી તમને બધાને આપું છું કે એમના નામે 6 વિશ્વ વિક્રમો છે. ચિત્ર સર્જનમાં તેમનું નામ 6 વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવ્યું છે. આવા આપણા બધાને ગૌરવ થાય એવા ગુજરાતી ચિત્રકાર જિગ્નેશભાઈ સાથે આજે આપણે ઘણી બધી વાતો કરવાના છીએ. જિગ્નેશભાઈ, પહેલો સવાલ તો હું તમને એ પૂછું કે દરિયાપાર પટેલો ખૂબ ગયા છે, તમે પણ પટેલ છો. હવે પટેલ જાય તો જો અમેરિકામાં જાય તો મોટેલ ચલાવે, બીજા ધંધા કરે, કારણ કે પટેલ સાહસિક હોય છે, પરિશ્રમી તો સખત હોય છે. અમદાવાદનો એવો યુવાન કે એના હાથમાં પીછી, આવું કેવી રીતે બન્યું? પટેલ જાય અને મહેનત કરે, આપણે પણ મહેનત કરી, પણ જીવ કલાકારનો હતો. નાનો હતો ત્યારથી ચિત્ર જ આવડતું હતું ને એ જ આવડે છે. કયો એવું નહોતું કે ત્યાં મહેનત ના કરવી પડી. ગયો તો ચિત્રકાર તરીકે, ના રહી શક્યો, ના સર્વાઈવ થઈ શક્યો, તો કામ કર્યું, સારું એવું કામ કર્યું. રિટેલ શોપમાં મેનેજર બન્યો, કામ કરીને સક્સેસ થયો, રિટેલ મેનેજર બન્યો, પણ મજા નથી આવતી. તો છેલ્લા 5 વર્ષથી જોબ છોડીને ફૂલ ટાઈમ ચિત્રકાર છું, પણ કર્યું કામ ઘણું સારું એવું કર્યું. અમદાવાદમાં તમે ચિત્રકાર તરીકે શું શરૂઆત કરી? રમેશભાઈ, એમાં કેવું હતું ખબર છે, નાના છોકરાઓ જ્યારે ભણીને આવે ને ત્યારે આપણે એ વખતે તો મોબાઈલ હતા નહીં, કશું હતું નહીં. તો બધા શું કરે, સ્કૂલ પતાવે એટલે જાય ઘરે અને બેગ મૂકીને રમવા જાય, ક્રિકેટ રમે, લખોટી રમે, કંઈ બી કરે. મારો ખબર નહીં એ વખતનો નેચર એવો હતો કે, અને નસીબ એવું હતું કે મારા ઘરની સામે કૃષ્ણવર્ધન ઠક્કર કરીને એક ચિત્રકાર હતા, એ ક્લાસ ચલાવતા હતા. હવે મને યાદ નથી, 10-12 વર્ષનો હોઈશ. મને એવો એક બી દિવસ યાદ નથી કે જ્યારે હું સ્કૂલેથી ઘરે આવ્યો ને ઘરેથી એમના ત્યાં ના ગયો. એટલે એમના ત્યાં જવું, એમના ટેબલ સાફ કરવું, આ કરું તે કરું, એમની જોડે જ રહું. અને એમાંથી પછી ધીમે ધીમે એમણે મને પેઇન્ટિંગ કરવા આપે. નાનું પેઇન્ટિંગ બનાવું. પપ્પા પૈસા પપ્પા જોડે મંગાય નહીં, પપ્પાને ચિત્રનું થોડું ઓછું, પણ એવું કે આ ચિત્રકાર બનશે તો કંઈ કરશે નહીં. તે છતાં પછી એમની જોડે કેનવાસ, કોઈકનું અધૂરું હોય તો પતાવું, કોઈકને મદદ કરાવું, આ કરું તે કરું, નાની ઉંમરે. અને કરતાં એમાંથી ઇન્ટરેસ્ટ મને લાગે છે ત્યાં સુધી હું મારી લાઈફને પાછળ જઈને જોઉં ને તો ત્યાંથી મારું ચિત્રનું શરૂઆત થઈ. હું ભણ્યો નથી, મેં CNમાંથી ફાઇન આર્ટ નથી કર્યું, બહુ અફસોસ છે. પિતાજી પ્રોફેસર હતા તો એમને મને કંઈક બનાવવા હતા, તો હી વોન્ટ્સ મી ટુ ગો ઇન સાયન્સ, અને સાયન્સને તો સાહેબ મિઝરેબલી ફેલ થયા, બહુ ખરાબ રીતે ફેલ થયો. તો પછી કોમર્સમાં નાખ્યો, પણ ફાઇન આર્ટ ના કરવા દીધું. શીખ્યો હું કૃષ્ણવર્ધન ઠક્કર જોડેથી, અને પછી મહેનત કરીને જાતે શીખ્યો. તમે કેનેડા ગયા, એ સફર કેવી રીતે થઈ? કેનેડા ગયો એની પહેલાંનું થોડું તમને જણાવો. તો તમે મને જણાવ્યું ને કે કેવી રીતના ચિત્ર ચાલુ કર્યું. કૃષ્ણવર્ધન ઠક્કર જોડે જતો હતો, ક્લાસીસ ચાલતા હતા, મગજમાં એવું હતું કે કમાવું તો છે તો જોબ નથી કરવી, કામ નથી મારું કરવા જોબ કરવાનું. તો જે દિવસે કોમર્સ પત્યું એના બીજા દિવસે મેં ક્લાસ ચાલુ કર્યા, ક્રિએટિવ કેમ્પસ. જે કૃષ્ણવર્ધન ઠક્કર એ વખતે થોડા ગરડા થઈ ગયેલા, એમને ક્લાસ બંધ કરવાના હતા, તો એમનો જે સ્ટૂલ ને બધું હતું મારા ત્યાં લઈને મેં ક્લાસ ચાલુ કર્યા. અને મગજમાં એવું ઓલવેઝ કે કંઈક જુદું કરવું છે, કંઈક નવું કરવું છે, કંઈક એવું કરવું છે કે જે લોકોએ ના કર્યું હોય. તો મારા ક્લાસ ચાલુ કરીને તમને કદાચ આપણી ઉંમરના લોકોને કદાચ ખ્યાલ હશે, એવું કંઈક વસ્તુ કરવી હતી કે વિઝ્યુઅલ આર્ટને પરફોર્મ કેવી રીતના કરી શકાય, પરફોર્મિંગ આર્ટ લોકો જોઈ શકે, વિઝ્યુઅલ આર્ટ પરફોર્મ કરતા કેવી રીતના જોઈ શકે. તો મેં એક નવો કોન્સેપ્ટ ચાલુ કર્યો, અમદાવાદનો પહેલો કોન્સેપ્ટ, કે રોડ ઉપર કેનવાસ મૂકીને પેઇન્ટિંગ બનાવીએ. અને CG રોડ ઉપર પછી પહેલું પેઇન્ટિંગ TB અવેરનેસ માટે બનાવ્યું હતું, 100 ફીટ લાંબુ. તો મોટું કેનવાસ લઈ આવું, કમિશનર સાહેબને મળ્યો હતો, કમિશનર સાહેબે એમને જગ્યા આપી CG રોડ ઉપર. એ વખતે CG રોડ આટલો બિઝી નહોતો, અને
પહેલું પેઇન્ટિંગ બનાવ્યું 100 ફૂટ, અને બધા છોકરાઓને બોલાવીએ, લોકોને બોલાવીએ, આગની મીટિંગ અમે એ પેઇન્ટ મેસેજ મળે, લોકો જોવા આવે. લોકો એનો વિષય શું હતો? પહેલો પેઇન્ટિંગનો વિષય હતો ટીબી અવેરનેસ. એ વખતે ટીબીની અવેરનેસ માટે સારું કેમ્પેન ચાલતું હતું, તો એ ટીબી અવેરનેસ ઉપર પેઇન્ટિંગ બનાવ્યું. પછી ચાલુ કર્યું મેં 1995, 96, 97, 98, 99 સુધી એવરી યર. પહેલાં 100 ફૂટ, પછી 150 ફૂટ, 250 ફૂટ, ક્લીનલીનેસ, કેન્સર અવેરનેસ, પોલિયો અવેરનેસ, એવી રીતના બધા પેઇન્ટિંગ બનાવતા ગયો. અને ફ્રોમ 100 ફીટ ટીલ એન્ડ વી એન્ડેડ એટ 300 ફીટ ઓન ધ સીજી રોડ. એ વખતે દીક્ષિત સાહેબ હતા, નામ નથી ખબર મને, એમણે મને પછી એપ્રોચ કર્યો કે આટલું મસ્ત કામ કરીએ છીએ, તમને હજુ એ પણ કદાચ ખ્યાલ હશે કાંકરિયા, પિનાકિન દીક્ષિત સાહેબે, અને હી નોઝ માય વર્ક. અને એમણે પછી મને એપ્રોચ કર્યો કે આવું કરીએ છીએ તો આપણે પોલિયોનું છેલ્લું ચાલી રહ્યું છે, તો આપણે આનાથી મોટું કેટલું બનાવી શકીએ? તો મેં કીધું તમે કહો એટલું મોટું બનાવીએ. તો કે તું શ્યોર છું? મેં કીધું હા. કાંકરિયાને 2.2 કિલોમીટર કવર કર્યું. અમદાવાદ, ગુજરાત, ભારતના 1200 કલાકારોને બોલાયા. એ લોકોને બ્રશ આપ્યો, કલર આપ્યા, જમવાનું આપ્યું. એમાં હું કંઈ નહીં, આઈ વોઝ અ પાર્ટ ઓફ ધ કમિટી ટુ ઓર્ગેનાઇઝ, બટ એવરીથિંગ વોઝ ઓર્ગેનાઇઝ બાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિંદાલ કરીને રિલાયન્સ સાહેબને કેનવાસ આપ્યું હતું. ગુજરાતની એક પણ એવી શોપ નથી, આર્ટ શોપ, કે જ્યાં બ્રશ બચ્યો હોય. બધા બ્રશ ઉઠાયેલા હતા, બધા કલર ઉઠાયેલા હતા, અને વી ડીડ, તો દેટ વોઝ ધ બિગેસ્ટ વન. એ બધું મેં અમદાવાદમાં કરી ચૂક્યો હતો, અને પછી ફીલ થયું કે, અને એ વખતે આપણી જોડે સાધનો નહોતા, તો વિચાર્યું કે હવે કમાવા માટે ક્યાંક તો જવું પડશે. તો એઝ અ સ્ટુડન્ટ ઓફ આર્ટ થેરપી હું કેનેડા ગયો. પ્રમુખ સ્વામી તમારા જીવનમાં કેવી રીતે આવ્યા? પ્રમુખ સ્વામી વિશે તો શું કહું તમને રમેશભાઈ. મારા એક મિત્ર હતા, એમણે મને કીધું તું કેનેડા જાય છે ભાઈ, તું દર્શન કરીને જા, તારું સારું થશે. મેં કીધું હવે ક્યાં મને લઈ જાય છે તું, આ બધું સત્સંગ, મને હું જાઉં છું, મને આવડે છે બધું કરતા, હું કરી દઈશ, તું દર્શન કરવા ચાલ. મને લઈ ગયા. આજે ફ્લાઇટ 5 વાગ્યાની હતી, 11 વાગે હું દર્શન કરવા ગયો. મને હજુ યાદ છે એ દિવસ. ફર્સ્ટ ટાઈમ હું બાપાને મળ્યો. બાપાને નેગેટિવ માઇન્ડથી તે છતાં પગે લાગ્યો. બાપાએ મને ધબ્બો માર્યો. મેં કીધું બાપા આવી રીતના જઉં છું, આશીર્વાદ આપજો, બસ એટલું પૂછવા ગયેલો. કોઈ આ બીજું કદી. બાપાએ ધબ્બો માર્યો, બધું બરોબર થશે. હું ચડી ગયો ફ્લાઇટમાં. હું એવો યુવક હતો કે મેં અમદાવાદની બહાર મુંબઈ નહોતો ગયો, ક્યારેય નહીં. અને હું ગયો સીધો કેનેડા. વચ્ચે ફ્લાઇટ હતી હોંગકોંગથી વેન્કુવર. હોંગકોંગમાં ફ્લાઇટ મિસ થઈ ગઈ, અને મારો નેચર એવો કે બધાને મદદ કરવાની, આ તે કરવાની. તો એક સરદારજીના વાઈફ હતા, એ સરદારજીના વાઈફને કંઈ આવડતું નહોતું. મેં એમનું ફોર્મ ભર્યું, એમના છોકરા ગરડા હતા, તો એમને છોકરાને બધું સંભાળ્યું ને બધું કરીને એમને કર્યું. અને પછી અમે લોકો કેનેડા ઉતર્યા. તો પેલી કનેક્શન ફ્લાઇટ એમના લીધે મિસ થયેલી, તો અમારી બેગો બીજી ફ્લાઇટમાં જતી રહેલી. તો બેગો નથી, કશું મારા હાથમાં 1 રૂપિયો નહીં, બેગો જતી રહેલી બીજે, અને હું ઉતર્યો બહાર. પેલા સરદારજીના વાઈફ જતા રહ્યા, અને હું બહાર ઊભો હતો. પાછા આવ્યા. મને કે શું કરીશ? મેં કીધું કંઈક કરીશ. કેટલા રૂપિયા છે? મેં કીધું $80 છે. તો કે એક રાતે નહીં રોકી શકે, તું ચલ મારી જોડે. મને એમના ત્યાં લઈ ગયા. એક નાઇટ રોક્યો. વેન્કોવરથી નેલ્સન મારી કોલેજ હતી 800 માઇલ દૂર, એની ટિકિટ કરી આપી, $100 ઉપરથી આપ્યા, કે તું જા, ત્યાં તારી બેગોન બધું આવશે, ત્યારે મને $100 મોકલાવજે. હું ગયો નેલ્સન. 3000ની વસ્તી. હવે જે માણસે ઇન્ડિયા ના દેખ્યું હોય, 3000ની ગુજરાત વસ્તી, ત્યાં ગુજરાતી તો છોડો, ઇન્ડિયન નહીં. હવે ગોરિયાઓના ગામમાં, અને જે હોમ સિકનેસ થાય 3 દિવસમાં, તો મને એવું લાગે કે હું અહીંયા કાં તો મરી જઈશ અને પાછો નહીં જઈ શકું. મારી જોડે જેટલા પૈસા બચ્યા એમાંથી 2 ફોન કર્યા. એક સરદારજીને ફોન કર્યો ને એક તેજસને ફોન કર્યો, મારા ભાઈને, કે ભાઈ હું નહીં રહી શકું, પૈસા ગયા તેલ લેવા, હું પાછો આવું છું. સરદારજી કે ગાંડો થયો છું, આપણે ગુજરાતી પંજાબી કહેવાય, આવી રીતના પાછા ના આવે, હું તને બીજી ટિકિટ મોકલાવું છું, તું પાછો આવે. વેન્કુવર પાછો બોલાવ્યો અને લેવા આવ્યા. ત્યાં સુધી એ સરદારજીએ ફોન કરીને રાખ્યો હતો તેજસને કે આ અહીંયા પાછો આવે છે, એને હું ઘરે નહીં મોકલું, મારા ત્યાં રાખીશ, એ સરખો જ થવાનો છે, અહીંયા જ રહેવાનો છે. અને પછી એ પાછો આવે. પછી હું ત્યાં ગયો. પછી વેન્કુવરમાં ગુજરાતી પંજાબીઓ દેખવા મળે, એટલે થોડું શાંત થયું મગજ ઠેકાણ આવ્યું. અને પછી હું થોડો સરખો થયો, અને ખબર પડી કે ત્યાં જઈ. એ સરદારજી મને 6 મહિના રાખેલો. એક દિવસ પૈસાનું નહોતું પૂછ્યું ભાડાનું. 6 મહિના પછી મેં એમને સામેથી કીધું કે હવે હું કમાતો થયો છું, પૈસા આપું. એની બી લાંબી સ્ટોરી, મારે બહુ લાંબુ નથી કરવું, પણ એનીવે. તો એ દરમિયાન પછી ત્યાં એક સૂર્યકાંત પટેલ હતા સત્સંગી. વેન્કુવરમાં એટલા બધા સત્સંગીઓ એ વખતે નહોતા. એમના ત્યાં હું ગયો. એમણે કારણ કે પછી ધીમે ધીમે મને સત્સંગનું ખબર પડવા માંડી હતી. એમના ત્યાં ગયો. એમના ત્યાં પ્રમુખ સ્વામી રોકાયેલા. અને પછી સરદારજીએ મને 6 મહિના રાખ્યો. મેં સરદારજી બહુ જ મદદ કરી કાઢી. હવે હું મારી રીતના ભાડેથી રોકાવું. મેં એમના ત્યાં ભાડે મકાન લીધું, અને એ જે રૂમમાં ભાડેથી લીધેલો એ રૂમમાં પ્રમુખ સ્વામી રોકાયેલા. અને જે વાઇબ્સ આવવાના ચાલુ થયા, અને પછી મને ખબર પડી, કનેક્શન ખબર પડી કે બાપાના આશીર્વાદ હતો ત્યારે સરદારજી મળ્યા હતા. બાપાના આશીર્વાદ હતો અહીંયા કંઈક થયું હશે, આમ થયું છે. બહુ બધા કનેક્શનો થયા, અને પછી ખબર પડી, અને હું પછી સત્સંગી થયો. મારી જાતે સત્સંગી થયો. મને કોઈએ સત્સંગી નહીં બનાવ્યો.
એટલે અધ્યાત્મ યાત્રા, ચિત્રયાત્રાની વાત કરીએ. લંડન કેવી રીતે ગયા અને ક્યારે ગયા? અને તમારું ચિત્રની વૈશ્વિક કક્ષાએ નોંધ લેવાઈ એ તમે કેનેડાથી શરૂઆત કરી કે લંડન? કેનેડાથી. સો એ આધ્યાત્મક પાછું એમાં પણ આવશે. તો થયું એવું કે અહીંયા બધા ચિત્રો બનાવતો હતો, કાંકરિયા બનાવી દીધું હતું, લોકોને ખબર હતી, મગજમાં એવો નેચર હતો કે કંઈક જુદું કરવું છે, આપણે કંઈક આપણે આવું નોર્મલ કરવા માટે બન્યા નથી. મગજમાં ઓલવેઝ નાનો હતો ત્યારથી એવું હતું કે વર્લ્ડ રેકોર્ડ બનાવવો છે, વર્લ્ડ રેકોર્ડ બનાવવો છે, વર્લ્ડ રેકોર્ડ બનાવવો છે, એવું મગજમાં રહેતું હતું. પણ કેવી રીતના બનાવવું કંઈ ખબર નહીં. અને એ વખતે એટલું વોટ્સઅપ નહોતા, ઈમેલ ચાલતા હતા, પણ લેટર લખીને ગિનિસને કોન્ટેક્ટ કરવો પડે ને બધું, તે છતાં કર્યો. પણ એ વખતે કેનેડામાં મને મગજમાં એવું હતું કે એક વર્લ્ડનું સૌથી મોટું પેઇન્ટિંગ તો બનાવવું છે. અને મેં ફરીથી બાપાને લેટર લખ્યો. એ વખતે બાપા લેટરના જવાબ આપતા હતા, દરેક જણને લેટરના જવાબ આપતા હતા, ઈમેલ નહોતા કરતા. મેં બાપાને લેટર લખ્યો, બાપા ભણું છું અને આવી રીતના પેઇન્ટિંગ બનાવવું છે, વર્લ્ડ રેકોર્ડ બનાવવો છે. તો બાપાનો જવાબ આવી ગયો કે ચિત્રકાર છું, ચિત્રકાર તરીકે કામ કરજે, વાંધો નહીં, પણ ભણવામાં પણ ધ્યાન રાખજે, સત્સંગમાં પણ ધ્યાન રાખજે, તારું ચિત્ર બની જશે. તમે રમેશભાઈ મારી જોડે હવે આની પછીનો જવાબ નથી કે એ લેટર આવ્યાના 6 મહિના પછી મારી જોડે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મારી જોડે હતો. ક્યાંથી કલર આવ્યા, કોણે હેલ્પ કરી, ક્યાં કેનવાસ આવ્યો, ના મિત્ર, સ્ટુડન્ટ વિઝા ઉપર ગયેલો છોકરો, અને વર્લ્ડ રેકોર્ડ બની ગયો હતો. તો એ ચિત્રની વાત કરો. એ ચિત્રનો વિષય શું હતો, કેટલું લાંબુ હતું અને વિશ્વ વિક્રમ કેવી રીતે બન્યો? ચિત્રનો સબ્જેક્ટ આપણે રાખ્યો હતો વિશ્વ શાંતિ, વર્લ્ડ પીસ. હવે મારો મિત્ર એક મુસ્લિમ હતો, એને ઇન્વોલ્વ કર્યો. ગુરુદ્વારામાં પેઇન્ટિંગ બનાવ્યું. એક હિન્દુ અને એક મુસ્લિમ છોકરાએ ગુરુદ્વારામાં ક્રિશ્ચિયન કન્ટ્રીમાં પહેલું વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, વર્લ્ડ લાર્જેસ્ટ ફિંગર પેઇન્ટિંગ વિધાઉટ યુઝિંગ બ્રશ. 5000 સ્ક્વેર ફૂટનું આપણે વર્લ્ડ પેઇન્ટિંગ બનાવ્યું. 5000 ચોરસ ફૂટનું અને પીછી વાપરી વાપ્યા કેવી રીતે બનાવ્યું? હાથથી બ્રશ કરી, હાથથી પેઇન્ટ કરીને એટલે હાથનો સ્પર્શ મળે. હા, હાથનો યુઝ કરીને નાના નાના ડિટેલો હાથથી કરી, બધી કરીને. ને ચિત્ર શું હતું એમાં? એ વર્લ્ડ પીસનું કમ્પોઝિશન કરેલું, મેં પોતે કમ્પોઝ કરેલું. મોટું ગ્લોબ લીધેલો, ડોવ્સ લીધેલા, નીચે એક સેન્ટેન્સ લખેલું, વી ઓલ લાફ એન્ડ ક્રાય ઇન ધ સેમ લેંગ્વેજ. અને બહુ સારી રીતના લોકોએ લીધું. ઇટ વોઝ એ વખતે તો ઇન્ટરનેટ સ્ટીલ એટલું બધું નહોતું, પણ તે છતાં ન્યૂઝમાં ને બધા બહુ કવર થયું, લોકોને બહુ ગમ્યું અને સારું કામ થયું. લોકોને લાગ્યું કે એવું કંઈ નથી જેટલું ગુજરાત તમે સમજો છો, ગુજરાતીઓ એના કરતાં પણ સારા છે. એટલે આખા ગુજરાતને તમારા માટે ગૌરવ થાય એવું કામ તમે કરી બતાવ્યું. એટલે એ તમને મળ્યો પહેલો વિશ્વ, પહેલો વર્લ્ડ રેકોર્ડ 2003માં. હવે તમારા બીજા 5 બાકી છે વિશ્વ વિક્રમોની વાત કરીએ. એ બધા મોટાભાગે લંડનમાં કે ભારતમાં પણ ખરા? મેં ટોટલ 8 એટેમ્પ્ટ કર્યા વર્લ્ડ રેકોર્ડ બનાવવાના. એમાંથી 6 સક્સેસફુલ રહ્યા. 6માંથી 1 કેનેડાનો અને 5 લંડનમાં. એમાં લંડનનો સૌથી પહેલો કયું ચિત્ર એવું? તો 2003માં જે આપણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, વર્લ્ડ લાર્જેસ્ટ ફિંગર પેઇન્ટિંગ, એને આપણે તોડ્યો 2007માં. અને એ મંદિર જોડે તોડ્યો, આપણા BAPS મંદિર જોડે. BAPSમાંથી આપણે કોઈક એવી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી કે જેમાં આપણે લોકોને જાગૃત કરી શકીએ કે આવું કંઈક છે અને કંઈક બનાવી શકીએ, અને છોકરાઓને ખબર બી પડે કે શું કરી શકીએ આપણે, આવું મોટું કંઈક કરી શકીએ. તો જે 5000 સ્ક્વેર ફૂટનો રેકોર્ડ અમે 14000 સ્ક્વેર ફૂટમાં પડ્યો. આખી રાત ડ્રોઈંગ કર્યું. બીજા દિવસે અમે બધા સત્સંગીઓ, ફ્રેન્ડો, છોકરાઓને બધાને 600-700 છોકરાઓ ભેગા થઈને જોઈન થયા એ ઇવેન્ટમાં, અને એ વર્લ્ડ રેકોર્ડ 2007માં તોડ્યો, વર્લ્ડ લાર્જેસ્ટ ફિંગર પેઇન્ટિંગ. અગેન મારો પોતાનો રેકોર્ડ મંદિરના નામે તોડ્યો. 2013માં સુનામી આવેલી, તો સુનામીનું ફંડ રેઝ, બાય ધ વે બધા જ વર્લ્ડ રેકોર્ડ આપણે ચેરિટી ફંડ રેઝિંગ માટે કરેલા. તો એવરી સિંગલ પ્રોજેક્ટ વોઝ ફોર ચેરિટી ફંડ રેઝિંગ. કારણ કે મને ખબર હતી કે લોકો ગિનિસને બહુ સારી રીતના લે છે. ઇઝ અ ઇમ્પેક્ટફુલ ઇવેન્ટ ટુ રેઝ અવેરનેસ. પછી અમે આ જાપાન સુનામી આવેલી, તો એક ગામ હતું EI કરીને, એ ગામને સપોર્ટ કરવા માટે આપણે વર્લ્ડ લાર્જેસ્ટ ફૂટપ્રિન્ટ પેઇન્ટિંગ બનાવ્યું, પગથી બનેલું પેઇન્ટિંગ. તો એ અમે બનાવેલું ઇલિંગ બ્રોડવે પર. પગથી કેવી રીતે બને? સેમ વે ધ વે વી ડુઈંગ ધ ફિંગર પેઇન્ટિંગ, એવી રીતના પગથી પ્રિન્ટ પાડીને અમે લોકોએ 14000 સ્ક્વેર ફીટનું બીજું એક પેઇન્ટિંગ બનાવ્યું. પગના પગલાથી. એટલે આપણી સંસ્કૃતિમાં જેમ કંકુના પગલા પાડવાની એ રીતના. હા, તો બધા અલગ અલગ કલરના શેડ્સ ને બધું ભેગું કરીને ટોટલ શેડ કરીને. આ 2011 હતું. 2013માં વર્લ્ડ લાર્જેસ્ટ માઉથ પેઇન્ટિંગ બનાવ્યું. મારા 2 વર્લ્ડ રેકોર્ડ હજુ તૂટ્યા નથી, એમાંનો એક તૂટ્યો નથી. બીજા બધા અમે લોકો તોડ્યા હતા, તો બીજાએ તોડ્યા હતા. તો પેઇન્ટિંગ મેડ બાય માઉથ. એ મારા ટેસ્કોમાં હું કામ કરતો હતો, ત્યાં ડાયાબિટીક UK કરીને એક સંસ્થા હતી. એના માટે અમારા ટેસ્કોના કમ્પાઉન્ડમાં જ લોકોને ભેગા કરીને બહુ મોટી ઇવેન્ટ કરીને, અને એ પણ સક્સેસફુલ રહ્યું, અને એનો બી વર્લ્ડ રેકોર્ડ બન્યો, અને હજુ તૂટ્યો નથી. પછી એક સૌથી મોટો અને સૌથી કોમ્પ્લેક્સ વર્લ્ડ રેકોર્ડ જે અમે બનાવ્યો અત્યાર સુધીનો, સૌથી કોમ્પ્લેક્સ, સૌથી લાંબો વર્લ્ડ રેકોર્ડ ઇઝ વર્લ્ડ લાર્જેસ્ટ બબલ રેપ પેઇન્ટિંગ. આપણે જે પેકિંગમાં બબલ રેપ આવે છે ને, નાના બબલ, એવા 2 લાખ બબલ આપણે સિરિંજથી ભર્યા. આખા વર્લ્ડમાં 2 જ આર્ટિસ્ટો આવી રીતના બનાવે છે. એક ન્યુયોર્કમાં છે
અને એક અમે લોકોએ આવી રીતના બનાવ્યો. બીજા કોઈ આર્ટિસ્ટને ખબર નથી કેવી રીતના બનાવે છે. અમે લોકો ટ્રાય કર્યો તો 6 મહિના લાંબો વર્લ્ડ રેકોર્ડ ચાલ્યો, પણ એમાં 6 મહિનામાં 3 મહિના તો અમે શોધવાનું કર્યું, કારણ કે અમે ઈમેલ કર્યો પેલા આર્ટિસ્ટને, એ અમને જવાબ ના આપે. શું કામ જવાબ આપે? એ શું કામ શીખવાડે? તો અમે શોધ્યું જાતે, પહેલા તો ટ્રાય કર્યો કેવી રીતના કરીએ. હવે આવડું મોટું પેઇન્ટિંગ બનાવવું હોય ને, અમારે તો વર્લ્ડ રેકોર્ડ બનાવવું, નાનું તો કરવું નતું. નાનું કરીએ તો આપણે શીખી જઈએ કંઈ કરવું. બનાવવું તો આપણે 2 લાખ બબલ ભેગા કરીને. તો પહેલાં તો ફિગર આઉટ કરતા થયું કે આને બનાવવું કેવી રીતના. નાનું બનાવીએ ના બને, આંખ બનાવવા જઈએ તો સરખી ના દેખાય, તો કંઈક તો કરવું પડશે. પછી ધીમે ધીમે એનો રસ્તો કાઢ્યો, અને પછી સમજણ પડી ગઈ કે હવે આ બની શકે એમ છે. અને પછી બધી ટીમ ભેગી કરી, અને કોવિડના ઓર્ફન્સ બાળકોના ફંડ રેઝિંગ માટે આપણે 10 મીટર બાય 5 મીટરનું બબલ રેપ પેઇન્ટિંગ બનાવ્યું, જે વર્લ્ડનું સૌથી મોટું બબલ રેપ પેઇન્ટિંગ એ વખતે હતું. રતન ટાટા, બિલ ગેટ્સ, જે.કે. રાવલી અને મોદીજીનું પોર્ટ્રેટ બનાવ્યું હતું આપણે એમાં. અને ઇટ વોઝ અ નાઇસ અમેઝિંગ એક્સપિરિયન્સ. અને 2021માં એ વર્લ્ડ રેકોર્ડ બન્યો, અને 2022માં એ વર્લ્ડ રેકોર્ડ ફરીથી તોડ્યો. બાપાનું પેઇન્ટિંગ બનાવ્યું, તો તમે બધાએ જોયું હશે અહીંયા PSMમાં. એ વર્લ્ડ રેકોર્ડ આપણે ફરીથી તોડ્યો. અને હવે મને ખબર છે, અને હું અત્યારે ઓપનલી કહી શકું છું કે રેકોર્ડ તૂટે જ નહીં. શક્ય જ નથી તૂટવો. એ રેકોર્ડ હવે ક્યારેય નહીં તૂટે. એ જડબે સલાક થઈ ગયો, કારણ કે મને ખબર છે કે એ રેકોર્ડ બનાવો કે પહેલી વસ્તુ તો કોઈને ખબર નથી કેવી રીતના બને છે. 2 જ આર્ટિસ્ટો બનાવે છે. અને બીજી વસ્તુ મને ખબર હોય, મારે બી બનાવો ને તો ના બનાવી શકું, કારણ કે જે બાપાનું પેઇન્ટિંગ બનાવ્યું ને તો આખું વર્ષ ચાલ્યું હતું. 1 વર્ષ ચાલ્યું હતું. 100 બહેનો વર્ષ સુધી આવીને નાનું ફિલિંગ કરતા હતા. અને એમાં મારું કશું જ નથી. હું એની કોઈ ક્રેડિટ ના લઈ શકું. એ આખી ટીમનો ક્રેડિટ હતી. મારી ખાલી એટલી ક્રેડિટ હતી કે મેં ઇન્વેન્ટ કરેલું અને મેં એને ઇનિશિએટ કરેલું. પણ દેર વોઝ ધ થિંગ, બીજા 2 વર્લ્ડ રેકોર્ડ અહીંયા આપણા વર્લ્ડ્સ લાર્જેસ્ટ સ્પાઇસ પેઇન્ટિંગનો ટ્રાય કર્યો હતો, પણ એમાં આપણે વર્લ્ડલી આર્ટ બનાવેલું. એમના ક્રાઇટેરિયા પ્રમાણે આખું પેઇન્ટિંગ બનાવી દીધેલું, પણ એ લોકો એવું ગણ્યું કે આખું કેનવાસ કવર થઈ જવું જોઈએ તો પેઇન્ટિંગ કહેવાય. પણ એ લોકોને આપણે કેવી રીતના સમજાવીએ કે વર્લ્ડલી આર્ટમાં આખું કેનવાસ કવર ના થાય, તો એના લીધે ના ગણ્યું. પણ તે છતાંય આપણે આખી અમદાવાદ વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનની વુમન વિંગનું બધી બહેનોને ભેગી કરીને ટ્રાય કર્યો પેઇન્ટિંગ કરવાનો. ઇટ વોઝ ગુડ પેઇન્ટિંગ. જિગ્નેશભાઈ, આ બધું તમે જે સર્જન કર્યું એમાં માનવતા, વિશ્વ શાંતિ, એ જ બધું કેન્દ્રમાં ને? હું રમેશભાઈ, હું એવું માનું છું કે મને એકલું આર્ટિસ્ટ નથી બનવું. હું મારી જાતને કોમ્યુનિટી આર્ટિસ્ટ ગણું છું. વર્લ્ડ રેકોર્ડ બનાવવા કરતાં આર્ટની અવેરનેસ કરવી, વિઝ્યુઅલ આર્ટની અવેરનેસ કરીને એની જોડે માનવતાના સબ્જેક્ટો ઇન્વોલ્વ કરવા, લોકોને ખબર પડે કે આર્ટિસ્ટ ખાલી આર્ટિસ્ટ નથી હોતા, આર્ટિસ્ટ ઘણું બધું કરી શકે. કવિતાઓ લખીને લોકો ક્રાંતિ કરી શકે, અમે પેઇન્ટિંગ કરીને ક્રાંતિ કરી શકીએ અને કરી શકીએ. આજે થોડું નાનું મારા પાર્ટ પૂરતો પ્રયત્ન કર્યો છે અને થઈ શક્યો. ઘણી બધી જગ્યાએ ઘણા બધા વર્લ્ડ રેકોર્ડ સિવાય બી જે મ્યુરલ્સ હું બનાવું છું. તો પછી એનો બીજો આસ્પેક્ટ હતો કે અમે લંડનમાં મોટી દિવાલોમાં મ્યુરલ બનાવીએ છીએ. મ્યુરલ એટલે બીજ ચિત્રો. બીજી વાત કરીએ તમારી ગુજરાતી કમ્યુનિટી સાથેના સંબંધની. તમે ચિત્રકાર છો, તમે BAPS સાથે સંકળાયેલા છો, પણ તમે પોલિટિક્સમાં પણ થોડો રસ લીધો અને તમારી દીકરી પણ એમાં રસ લીધી હતી. એની થોડી વાત અમારી સાથે વહેંચો. રમેશભાઈ, ચિત્રકાર તો છું, અને ચિત્રનો ઉદ્દેશ લઈને ચિત્ર કરું છું. એવું નથી કે મારા પોતાના માટે કે ખાલી વેચવા માટે ચિત્ર બનાવું છું. તો જીવ એવો હતો. અહીંયા RSSનો છોકરો હતો, કામ એવી રીતના કરેલો હતો. જ્યારે અર્થક્વેક આવે ત્યારે બચાવ જતો રહેલો, ખબર નહીં કેવી રીતના જતો રહેલો, અને મહિના સુધી રહેલો. એટલે એ બધું કરતો હતો. તો ત્યાં જઈને પછી મને એવું ફીલ તો થતું કે ખાલી ચિત્રકાર તરીકે તો જીવન જીવવું નથી. પૈસા મળી જશે, થોડા પૈસા કેટલા જોઈએ રમેશભાઈ? આપણે જિંદગી ચાલે. મારી એક નાનકડી પ્રિયસ ગાડી છે અને એક ઘર છે, એટલે જેટલું ચાલે એટલું જોઈએ. એના સિવાય શું કરવું છે? તો એના સિવાય 2-3 સંસ્થાઓ સાથે બહુ સારી રીતના સંકળાયેલો છું. બહુ સારું એવું કામ કરીએ છીએ અમે રમેશભાઈ. આપણા ત્યાં જેવી રીતના અહીંયા કન્વર્ઝનનો ઇસ્યુ છે ને, ત્યાં કન્વર્ઝનનો બહુ ઇસ્યુ છે. લંડનમાં કોઈ પણ હિન્દુને રિલેટેડ પ્રોબ્લેમ થાય ને, તો 2 કે 3 નામ આવે કે એ લોકો કોન્ટેક્ટ કરે. એમાંનું ભગવાનની દયાથી મારું નામ છે. હિન્દુ સપોર્ટ નેટવર્ક કરીને એક સંસ્થા છે, એમાં સંકળાયેલો છું. એક શિલ્ડ કરીને છે, સનાતની હેલ્પ ફોર એવરી લાઈફ ડિફિકલ્ટી શિલ્ડ. તો અમે એવી રીતના કામ કરીએ છીએ, સેમિનાર્સ કરીએ છીએ કે છોકરીઓને જણાવીએ છીએ કે તમે તમારી જોડે કોઈ મદદ કરવા આવે છે ને, સ્પેશિયલી જો વિધર્મી છે તો કેમ મદદ કરે છે. 18-12 વર્ષની છોકરીઓને લોકો કન્વર્ટ કરવાનો ટ્રાય કરે છે અને કરી શકે છે આપણી છોકરીઓને બહુ સારી રીતના. તો એમાં અમે લોકો સારું એવું કામ કરીએ છીએ. લંડનમાં પણ આવું ચાલે છે? બહુ ખરાબ રીતે ચાલે છે રમેશભાઈ, બહુ જ ખરાબ રીતે. અને એ બધું ટ્રાય કરીએ છીએ અમે, અને અમે સક્સેસફુલ પણ. એટલે એમ પ્રેમમાં પાડે અથવા પ્રેમમાં પડે, પ્રેગ્નન્ટ બનાવી દે.
12 વર્ષે ચાલુ કરે 18 વર્ષ સુધીમાં પ્રેગ્નન્ટ મળીને પછી ક્યાંય નહીં ના છોડે. સ્પેશિયલી આપણી સ્ટુડન્ટ વિઝા ઉપર જે છોકરીઓ આવે છે ને એ લોકોને તો ખાસ ધ્યાન રાખવાનું હોય. અમે લોકો બહુ સેમિનાર ફ્રી સેમિનાર કરીએ છીએ રમેશભાઈ. આખા યુકેમાં લંડનથી લઈને ગ્લાસ્કો સુધી ફ્રી સેમિનાર 200 કર્યા. મને આ પ્રશ્નની ખબર જ નથી. અરે રમેશભાઈ બહુ છે. HSN જોડે કર્યું, હિન્દુ સપોર્ટ એક અમે એક હેલ્પલાઇન ચલાવીએ છીએ રમેશભાઈ. મારો ફોન એમાંનો 3 દિવસ મારી જોડે હોય, 24 અવર્સની હેલ્પલાઇન. દર મહિને 2 ફોન આવે રમેશભાઈ કે હું ભરાઈ ગઈ છું, મારા મા બાપને વાત નહીં કરી શકું, અહીંયા નહીં કરી શકું, હવે આ શું કરીશું. અને ધીમે ધીમે અમે સમજાવીએ, બહાર કાઢીએ, એવી રીતના કરીએ. એમાં બહુ જ બધું સાયકોલોજી ઇન્વોલ્વ હોય. ઓપનલી વાત ના કરી શકીએ, એને ઓપનલી વાત ના કરી શકીએ, અને બહાર કાઢવી કેવી રીતના. આ એક સંસ્થા ચાલે છે. આ વસ્તુ ચાલી રહી છે. અમે લોકો કેટલા વર્ષથી ચાલે છે આ પ્રવૃત્તિ? ગયો છું ત્યારથી જ કરું છું. આ પ્રોબ્લેમ્સ તો હમણાંથી બહુ વધી ગયો છે. 2010 પછી આ પ્રોબ્લેમ બહુ વધ્યો છે. મારું કામ તો એ વખતથી ચાલતું, પણ આ જે તીવ્રતા આવી છે ને એ છેલ્લા 5 વર્ષમાં ખૂબ પુષ્કળ આવી છે. અમારે ત્યાં એક કેસ થઈ ગયેલો લંડન ગ્રુમિંગ ગેંગનો. 2010માં પાકિસ્તાનના 50 લોકો કન્વિક્ટ થયેલા. કેટલી છોકરીઓને એમણે ફસાઈ હશે? નંબર કહો તો, ગેસ કરો તો. 50 હતા. 50 લોકો પાકિસ્તાનીઓએ અંડર એજ છોકરીઓ, 18 વર્ષની નીચેની કેટલી છોકરીઓ ફસાઈ હશે એક જ સિટીમાં? રોધરમ કહીને એક સિટી હતું. હા, યુકેનું. ઓહ, ખબર નથી. 100-200 1500 છોકરીઓ ફસાયેલી ને એ લોકો કન્વિક્ટ થયા. 1500 અંડર એજ છોકરીઓને એ લોકો હિન્દુ છોકરીઓ, હિન્દુઓ બધા જ મિક્સચર ઓફ એવરીબડી. પણ કરનારા એક જ કમ્યુનિટીના હતા, બધા પાકિસ્તાનીઓ. એમની પાછળનું એમનું પ્રયોજન શું હોય? પ્રયોજન ધર્મ વધારવાનું, ઇસ્લામ ધર્મ વધારવાનું. ઓહો. એમનો એક જ ઉદ્દેશ અને એક જ રીતે ચાલવાનું. અને બધા કન્વિક્ટ થયેલા. આ એક નાનકડો કેસ 2010માં થયેલો, અત્યારે ઉછળ્યો છે કારણ કે ઇલોન મસ્કના લીધે. પણ આવું લંડનના દરેક સિટીમાં થઈ રહ્યું છે. અને પછી એ ગ્રુમિંગ ગેંગ તરીકે ફેમસ થઈ ગયું. અને એ ગ્રુમિંગ ગેંગ રમેશભાઈ નો કોન્સેપ્ટ એટલો ખરાબ રીતે ડેવલપ થયો. આપણે બી એમાં સારા એવા હિન્દુ કોમ્યુનિટી, શીખ કોમ્યુનિટી બહુ ખરાબ. જે લોકો જે રીતના અહીંયા કરે છે ને સેમ રીતના ત્યાં સ્કૂલની બહાર ઊભા રહે. જે લોકોના વોનરેબલ હોય, જેને મા બાપને જોડે ના ફાવતું હોય, જે લોકો સ્ટુડન્ટને લઈને સ્ટુડન્ટ વિઝા ઉપર આવે, એ લોકોને ટ્રાય કરે, તમને ખાવાનું આપે, તમને કંઈક બીજું કંઈક કરાવડાવે, સિગરેટ આપે, અને પછી ધીમે ધીમે એમનો કરે, દુરુપયોગ કરે, પ્રલોભન આપે. ઓ માય ગોડ. એવું એક કામમાં મારું ભગવાન. જિગ્નેશભાઈ, અમે તો ગુજરાતમાં રહેતા લોકો તો આમ અમે ગૌરવ અનુભવીએ છીએ કે અમારા સંતાનો કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન બધે ભણવા જાય છે અને એમની ઉજ્જવળ કારકિર્દી હશે. અમે તો અહીંયા આ પ્રકારનું ગૌરવ અનુભવીએ છીએ, પણ ત્યાં આવા પ્રશ્નો છે એની તો ખબર જ નથી. ઉજ્જવળ કાળજી. એવું નથી કે આપણા છોકરાઓ નથી કરતા, છોકરાઓ બહુ આગળ વધે છે. પણ ઇનિશિયલ જે સ્ટેજમાં જ્યારે છોકરીઓને તકલીફ હોય ને ત્યારે આ લોકો બહુ દુરુપયોગ કરે. અને છોકરીઓને હવે કોઈ મિડલ ક્લાસની છોકરી લોન લઈને આવી હોય, મા બાપની તકલીફ હોય ને ત્યાંથી પછી એને આવું કંઈ મળતું હોય જોબમાં. અમારે ત્યાં, મારે નામ નથી કહેવું, પણ એવી બધી આખી ચેનો છે કે જે પાકિસ્તાની ચેનો છે, એ લોકોના ત્યાં જોબમાં ગઈ તો પતી ગયું. ઓ માય ગોડ, બહુ ખરાબ છે. એટલે એમાં એક આપણે સારું કામ કર્યું. એમ કરતાં અને કોઈ એક કિસ્સો અમારી સાથે રજૂ કરો ને, કારણ કે ઘણા બધા કિસ્સાઓ બન્યા હશે અને તમારા ઉપર ફોન પણ આવે છે. તો કોઈ એક કિસ્સો કે મૂળ ગુજરાતની કોઈ દીકરી ત્યાં આવી હોય અને ફસાઈ ગઈ હોય, એવો કોઈ એક કિસ્સો. નામ ઓબ્વિયસલી નહીં કહી શકું, પણ છોકરીએ તમારી હેલ્પલાઇન જે રીતના મેં તમને કીધું હેલ્પલાઇન, રાત્રે ફોન આવ્યો કે હવે મારી હાલત એવી છે કે આ ટર્કિશ માણસ હતો, એમાં પાકિસ્તાની નહોતો, કે આવી રીતના આટલા વખતથી મારી જોડે અમે લોકો આવી રીતના કહેતા હતા. હવે લગ્ન કરવાની વાત કરતા ત્યારે ખબર પડી કે ઓલરેડી લગ્ન છે અને હવે હું કંઈ નહીં કરી શકું અને મારા ઘરે બી નહીં કહેવાય અને મારે આમાંથી બહાર નીકળવું છે. ફોન આવે તો સૌથી પહેલાં તો એ લોકો અમને મળવા તૈયાર ના હોય. એ લોકો પ્રાઇવેટ નંબરથી ફોન કરે છે છોકરીઓએ, કારણ કે એમને અમારી પર વિશ્વાસ ના હોય. નામ લખ્યું છે હિન્દુ સપોર્ટ નેટવર્ક, પણ અમને કેવું કેવી રીતના. પછી એને સમજાવવી પડે. 2-3 ફોન થાય પછી તો એ એમને નામ આપે. પછી મને મળવા ગયો હું, અને એક માયાજી કરીને છે, સોનિયા માયા, સિંહણ કહેવાય, ત્યાંની સિંહણ છે, કે આવું કંઈ થાય ને તો એ ઊભી હોય. એમની ઉપર ફોન આવે, ક્યાં તો મારી ઉપર આવે. અમે 2-3 જણ કામ કરતા હોઈએ. અને પછી એમને મળવા ગયા તો એને સમજાવ્યું તો કે હવે મારી જો 2 ઓપ્શન છે, ક્યાં તો મરી જઈશ, ક્યાં તો પછી આની જોડે લગ્ન કરીશ. લગ્ન નથી કરવા દેવા, તમારે મરવાનું નથી, શું કરીશું? તો પછી ધીમે રહીને સમજાવી કાઢી, બીજું એકોમોડેશન કરી આપ્યું. પૈસા હવે હોય નહીં તો એમને અમારે ત્યાં પછી. ઉંમર કેટલી? એની ઉંમર હતી 23-24 વર્ષ હતી. મૂળ ગુજરાતના. અને ત્યાં કેવું છે, એક રીતે સારું છે આમ જોવા જઈએ તો, ઓથોરિટી સપોર્ટ કરે. ત્યાં આપણે આવું કંઈ થાય ને તો ઓથોરિટીને કહીએ ને તો આપણને ફ્રી લોયર્સ મળે. 2-3 બ્લેક સિસ્ટર કરીને સંસ્થા છે, તમે ગૂગલ કરશો તો ખબર છે, એ લોયર આપે આપણને. બધું કરી શકીએ, ફાઇટ કરીએ, એ લોકોને એકોમોડેશન મળી જાય, બધું કરી શકીએ એ બધુંમાં. એટલે આમાં કેવું છે કે ખાલી ઇમોશનથી ફાઇટ ના કરી શકીએ.
એની પાછળ સ્ટેપ બાય સ્ટેપ કોન્ક્રીટ વસ્તુ હોવી જોઈએ કે આપણે કેવી રીતના સપોર્ટ કરીશું. તો એને સપોર્ટ કર્યો, કાઢી બહાર, અને અત્યારે ઓકે છે, બચી ગયા. પણ ઘણા બધા એવા કિસ્સા છે કે જેમાં નથી પણ બચ્યા, એટલે દુઃખ પણ છે. તમે એમાં પણ સક્રિય છો? સારો એવો સક્રિય છું. એ કરતાં પછી બીજી 2-3 વસ્તુ જોવા જઈએ તો અમારા ત્યાં રમેશભાઈ, તમને એવું લાગશે કે અહીંયા જ ખાલી ફ્રી ખાવાનું લોકોનું હોય છે, ચિંતા હોય છે, ખાવાની ચિંતા હોય છે. ત્યાં પણ છે એટલી જ. જે ગરડા લોકો હોય ને, જે લોકોને છોકરાઓ ના હોય ને ચાલી ના શકતા હોય, એવા આપણે 500 ફેમિલીને, 500 ગરડા લોકોને છેલ્લા 5 વર્ષથી, મારું એમાં અગેન હું આઈ કાન્ટ ટેક ક્રેડિટ, એક ટીમ છે કે જે અમે ખાવાનું પ્રોવાઈડ કરીએ છીએ ડોર ટુ ડોર જઈને છેલ્લા 5 વર્ષથી. કોવિડ આવ્યો પહેલા સિનિયર સિટીઝન્સ જેમને તકલીફ હોય, એમાં પછી કોઈ ધર્મ નહીં, કશું જ નહીં, જેમને જેવા. એક અમારું મંદિર છે નાનકડું, ભક્તિ યોગા ઇન્સ્ટિટ્યૂટ, ગોરાઓ ચલાવે છે. એ લોકો કરતા હતા અને હું ઇન્વોલ્વ થયો ડ્રાઇવિંગ પાર્ટ પર. તો એ લોકોને તકલીફ પડતી હતી, ડ્રાઈવર્સ ના મળે ને ત્યાં. તો અમારે તો એવું જોઈતું હતું કે તમારે ત્યાં ના આવો, તમે તમારે ત્યાં આપીશું. તમે આખું ડ્રાઇવિંગનું અમારું જે નેટવર્ક છે ને એનો હું ઇન્ચાર્જ છું. હું ડ્રાઈવર સેટ કરું કે આ અઠવાડિયામાં 3 દિવસ ખાવાનું આપવાનું છે, તો કોણ કઈ જગ્યાએ જશે, આ જશે, તે ને ફેસબુક ઉપર પોસ્ટ મૂકીને ડ્રાઈવરો ભેગા કરું, ભાઈ અમારે ડ્રાઈવરની જવું છે, કોઈ આવો મદદ કરવા. એ રીતના આખી ટીમ અને અત્યારે કરી શક્યા છે. કોવિડમાં આપણે BAPS તરફથી અગેન નથિંગ ટુ ટેક ક્રેડિટ ફોર માય સેલ્ફ, બટ આખું BAPSનું 900 ટિફિન એવરી ડે લંડનના ઘરે ઘરે મોકલતા હતા. એમાંનો એક ડ્રાઈવર હું હતો. તો આ બધું કરું, આવું નાનું મોટું કામ ગમે એટલે કરું. અને પછી આ જે તમે મને કીધું પોલિટિક્સ મને આવડે નહીં, પણ જેવી રીતના અહીંયા RSS ચાલે છે ને, એવી રીતના અમારે ત્યાં RSSને HSS કે, એના પ્રચારક જે લગ્ન ના કરે, હેડ કહેવાય. એનું ફૂલ ફોર્મ શું? HSS, હિન્દુ સ્વયંસેવક સંઘ. કારણ કે ત્યાં રાષ્ટ્ર નથી એટલે હિન્દુ સ્વયંસેવક સંઘ. તો એના હેડ હતા એ ચંદ્રકાંતજી. એમણે મને એપ્રોચ કર્યો, મને કહે જો છો આપણે આવી રીતના તું જે કરે છે ને એમાંથી કશું ના થાય, તારે અંદર ઘૂસવું પડે, સિસ્ટમમાં ઘૂસવું પડે, ઊભા થાવ અને ઇલેક્શન લડો. તો મેં કીધું ઓકે, અને હું રેડી થઈ ગયો. મારા એરિયામાં મેં ઇલેક્શન લડ્યો હું. ને પછી તમે લંડન સિટીમાં રહો છો? લંડન સિટીમાં, લંડન પ્રોપર. એટલે ત્યાં કઈ ચૂંટણીમાં? કાઉન્સિલની ચૂંટણીમાં. કાઉન્સિલ એટલે આપણે અહીંયા કોર્પોરેટર, આપણે ત્યાં કાઉન્સિલર. બરાબર. તો કાઉન્સિલરની ચૂંટણી લડ્યો. ખબર હતી કે પહેલી વખત ઉભો રહું છું, ખબર નથી કેવી રીતના કરવાનું, ફોર્મ ભરવાનું નહોતું આવડતું, ચૂંટણી એટલે શું એ નથી ખબર, કેવી રીતના કરવાનું, કોણ કરવાનું. કર્યું મહેનત. ચંદ્રકાંતજી કે તું લડી લે, જીતવાનો તો તું છું નહીં, અને જીતી શકે નહીં. કારણ કે અમારા એરિયામાં બહુ જ મુસ્લિમો અમારે ત્યાં, આપણા ત્યાં આવી રીતના છે. કોંગ્રેસ ભાજપ જેવું જ છે. લેબર કન્ઝર્વેટિવ્સ, પ્રો હિન્દુ, પ્રો ઇન્ડિયન્સ કાઇન્ડ ઓફ થિંગ. આપણા ઋષિ સુનાકની પાર્ટી. લેબર એટલે આંખ બંધ કરીને લેબરમાં કૂતરો ઊભો રાખે એટલે લોકો ઊભો જઈને વોટ આપી આવે. પછી એ જોવે નહીં કે લેબર જે ઉમેદવાર કેવો છે. હા, મુસ્લિમો એવી રીતના વોટ આપે એમને. મુસ્લિમ ડોમિનેટ એરિયામાં હું ઊભો રહ્યો, 200 વોટથી આવ્યો. સામે મુસ્લિમ જ હતા, 200 જ વોટથી આવ્યો. એટલું મહેનત કરી હતી, પણ સારું એવું નામ બનાવી દીધું, કામ કરી લીધું. મોટાભાગે આપણા ગુજરાતીઓ જે છે, દરિયાપાર ગુજરાતીઓ રહે છે, એ લોકો રાજકારણથી અંતર રાખે છે, મોટાભાગે રાજકારણમાં નથી પડતા. પણ તમે ઊભા રહ્યા એ બહુ મોટી વાત કહેવાય. રાજકારણથી ગુજરાતીઓ નહીં, આપણા ભારતીયોને એવું છે કે આપણે કમાવાનું, લો ઓબિડિયન્ટ રહેવાનું, આપણું મહેનત કરવાની, ઘર બનાવવાના, અને પોતાનું કામ. આપણા ત્યાં પ્રોબ્લેમ નથી આવવાનો. પ્રોબ્લેમ આવશે અને રાજકીય પક્ષોને ફંડ આપી દેવાનું. એમનું કામ એટલાથી પતી જાય. એવું નથી હોતું. તમારે અંદર ઘૂસવું પડે, તમારે તમારા પગ હાથ ડર્ટી કરવા પડે. તો મેં ડર્ટી કર્યા. કારણ કે છેલ્લા થોડા વર્ષોથી જિગ્નેશભાઈ, હું આખા વિશ્વમાં જોઈ રહ્યો છું કે અર્થતંત્ર, પહેલાં એવું નહોતું, રાજકારણ અને અર્થતંત્ર એકદમ જુદા હતા, પણ હવે એવું નથી. હવે એકબીજાની સાથે એવા સંકળાઈ ગયા છે કે તમારે છૂટકો જ નથી. તમારે સ્પેશિયલી તમારી કોમ્યુનિટીને જો પ્રોબ્લેમ આવે ને કંઈક જરૂર પડે ત્યારે તમે અંદર હો તો કરી શકો. બાકી તમારા માટે કોઈ બીજું કામ કરવાનું નથી. તમારા માટે તમે પોતે જ કામ કરી શકો. એટલે ગુજરાતીઓ, દરિયાપારના ગુજરાતીઓ રાજકારણમાં આવે એ જરૂરી છે, બહુ જરૂરી છે. યુકેમાં કેવું છે, તમે 6 મહિનાથી કોઈ પણ વિઝા ઉપર રહેતા હોય ને તમે ચૂંટણી લડી શકો. આ લોકોને નથી ખબર હતી. તમે 6 મહિનાથી કોઈ પણ વિઝા ઉપર હોય તમે વોટ આપી શકો. આ લોકોને નથી ખબર હતી. જા, ઊભા થાવ, પોતાના એના માટે ઊભા રહો. બીજા કોઈ નથી ઉભા રહેવાનું. તમારા પ્રોબ્લેમ માટે કોઈ મદદ નથી. અને વ્યાજબી સમસ્યાઓ આપણે કોઈને હેરાન કરવાના છે કે એવી તો વાત જ નથી. પણ ગુજરાતી કમ્યુનિટીની જે ખરેખર સાચી સમસ્યાઓ હોય તો એમાંથી બહાર આવવાનું હોય તો આ જરૂરી પણ છે, બહુ જરૂરી છે. આ સિવાય મેં તમને કીધું ને કે આ બધું થઈ રહ્યું છે અત્યારે. આપણે HSN કે કામ કરીએ છીએ. હું કાઉન્સિલર હોત તો આનાથી વધારે મદદ કરી શકું. બીજો એક મારે મુદ્દો કવર કરવો છે, જો ટાઈમ પર કવર હોય તો. બહુ મોટો મુદ્દો છે.
અહીંયા યુકેમાં કેવું છે, એક નવા ફેમિલી આવે, સ્પેશિયલી આઈટીવાળા, અને બાળકોને લઈને આવે, ને નાનો બાળક હોય અને નાના બાળકને કંઈક રમતા રમતા પડી ગયો અને હોસ્પિટલ લઈ જાય, અને ડૉક્ટરને એવું લાગે ને કે આ તમે જાણી જોઈને પાડ્યો છે, તો બાળક લઈ જાય અને ફોસ્ટર કેરમાં આપી દે. આપણા હિન્દુ ફેમિલી જોડે આવું વધારે થાય. હવે એમને ખબર જ ના હોય, અને આવા કેસો અમારે ત્યાં બહુ થયા રમેશભાઈ, અને એમાં હું બહુ સક્રિય કામ કરું છું. આ જે કેસ હમણાં છેલ્લે જે મેં ડીલ કર્યો ને, એવા 2-3 કેસ ડીલ કરી રહ્યા છે. એક બીજો કેસ ચાલી રહ્યો છે. છોકરાઓને લઈ ગયા, મુસ્લિમ ફેમિલીને આપી દે, અને પછી પેલા કેસ ચાલે 1-2 મહિના 3 મહિના, અને પછી બહુ વર્ષો સુધી ચાલે ને પછી એડોપ્ટ કરવા દઈએ. હવે અમે એના માટે ઝઘડીએ, ફાઇટ કરીએ, કેસ લડીએ, અને પછી હમણાં 2 છોકરાઓને પાછા લઈ આવ્યા. અને આનું આખું વેલ પ્લાન્ડ તંત્ર ચાલી રહ્યું છે કે જે ડૉક્ટરને મળ્યા હતા એ મુસ્લિમ હતો, જે કાઉન્સિલનો જે સોશિયલ સર્વિસનો હેડ મુસ્લિમ હતો, સોશિયલ સર્વિસનો લોયર મુસ્લિમ હતો, અને ફોસ્ટર ફેમિલી મુસ્લિમ હતા. તો પહેલું તો એની જોડે ઝઘડીને મુસ્લિમમાંથી હિન્દુ જોડે લાયા, પછી છોકરાઓ હિન્દુ જોડે આવી ગયા, પછી પાછા કેસ લડ્યા અને કેસ જીત્યા આપણે. અને તો આ કેટલી સંખ્યા હશે આવા છોકરાઓની? આ ચાલ્યા જ કરે છે આવું? ચાલે છે. અમુક કેસો ખબર પડે છે, અમુક કેસો નથી ખબર પડતા. પણ અમે, કારણ કે જર્મનીમાં પણ આવું જબરજસ્ત ચાલી રહ્યું છે. આપણા મૂળ ગુજરાતી દંપતી, એમની દીકરી જર્મન સરકારે લઈ લીધી છે, અને આવું જ આ પ્રકારનો જ કેસ છે. અને એ વખતે જો તમે સરખી રીતના ના લડો ને, તો આપણો હજુ એક બીજો કેસ ચાલી રહ્યો છે પટેલ ફેમિલીનો. એમના છોકરાઓ એડોપ્શનમાં જતા રહ્યા છે, પણ હજુ બી અમે ઝઘડીએ છીએ. પણ આ જ પડી ગયું હતું, અને એમને એવું લાગ્યું કે તમે હાથે કઈ મારી નાખ્યું. નેગ્લેજન્સ કહે એ લોકો, કે ચાઇલ્ડ ક્રુઅલિટી અને નેગ્લેજન્સ, કે તમે છોકરાઓ રાખવાને લાયક નથી. એક છોકરો પડી જાય બંને લઈ જાય, કારણ કે તમે આવા જ છો, એટલે તમે બીજા છોકરાને બી નહીં સાચવો. લઈ જ જાય. હા, લઈ જાય તરત જ. છોકરાઓને મળવા ના દે. મળવું હોય તો કોઈ એમના એક જગ્યા રાખી હોય ત્યાં અઠવાડિયે એક વાર મળી શકો. અને એ બધું બહુ પછી તો કોમ્પ્લિકેટેડ હોય છે. બહુ કોમ્પ્લિકેટેડ. અને પછી અમુક ઉંમરનું થઈ જાય, બીજું એમના સંસ્કારો આપે, આખું એનો ઉછેર જુદી રીતે, આખું એ લોકોની વેલ પ્લાન્ડ. આપણો એક પણ હિન્દુ ફોસ્ટર ફેમિલી રાખ્યું નથી. તો આ બધું કરું છું મારી રીતના રમેશભાઈ. આમાં મજા આવે છે કરવાની. ના, એટલે તમે લંડનમાં રહીને કેટલું બધું માનવતા સાથે જોડાયેલું કેટલું સુંદર કામ કરી રહ્યા છો, અને ચિત્રકાર તો છો જ. ચિત્રકારનું તો રમેશભાઈ પૈસા કમાવા માટે એ જ કરી રહ્યો છું અત્યારે. એ મારો બહુ જ સરસ. જિગ્નેશભાઈ, તમારી સાથે વાત કરીને ખરેખર અમને ખૂબ આનંદ થયો. મને ખબર છે કે તમારી પાસે હજી હું 1-8 કલાક વાતો કરું તો ઓછી પડે, કારણ કે તમે એટલું બધું કામ કરી રહ્યા છો. એટલે તમને અભિનંદન આપું કે તમે ખરેખર જે અત્યંત જરૂરી છે એ બધું કામ હાથ ઉપર લીધું છે, અને તમે હૃદયથી ચિત્રકાર છો. એટલે ચિત્રકારમાં તો સંવેદના હોય જ, અને તમારી સંવેદના માત્ર ચિત્ર પૂરતી સીમિત નથી, એ સમાજ સાથે પણ જોડાયેલી છે. એનો અમને આનંદ છે. તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર વાતો અમારી સાથે વહેંચી, એ માટે તમારો આભાર માનું. થેન્ક યુ.